The next type of collection is a stack collection. Now stack is a subclass of vector. Previously we have seen the vector class how to use it. Now the stack is also a subclass of vector. એટલે stack જે છે એની અમુક ફંક્શનાલિટી છે you may check it is like vector because internally Java has extended the vector class in stack. But what is the functionality which is stack is having compared to the superclass vector? Implements a standard last in first out stack implementation. As we know કે you have seen in data structure કે stack ની અંદર elements જે છે એ last થી in થાય અને first જે છે એ out એવી રીતના એનું standard mechanism છે. last in જે હોય એ first out થાય like a pile of books. The functionality stack જે છે internally અહીંયા support કરે છે. See what happens with data structure જો તમે use કરતા હો તો એમાં એ functionality તમારે achieve કરવી પડે programmatically. You have to maintain a few of the pointers. That's the top of stack TOS which is always pointing to the top of stack. એ તમારે જાતે મેનેજ કરવું પડે છે. But in the case of this જ્યારે જાવાની અંદર તમે stack use કરતા હશો તો top of stack તમારે મેન્ટેન કરવાની જરૂર નથી. એની set of methods તમે use કરશો તો push અને pop ઇન્ટરનલી એ થઈ જશે. તમારે કોઈ ટોપ ઓફ સ્ટેક મેન્ટેન કરવાની જરૂર નથી. ડિસ્પ્લે કરવા માટે કોઈ એક્સ્ટ્રા મેથડ્સ બનાવવાની જરૂર નથી. રાધર જે બી રૂટીન્સ જે છે વિચ ઇઝ રિક્વાયર્ડ ઇન સ્ટેક ઇઝ ગિવન બાય જાવા. ધી સ્ટેક ઓનલી ડિફાઇન્સ ધ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. મીન્સ સ્ટેક જ્યારે બનાવતા હશી ત્યારે બીજી કોઈ મીન્સ એક એનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે એનાથી સ્ટેક છે તમારે બનાવી લેવાનું વિચ ક્રિએટ્સ એન એમ્પ્ટી સ્ટેક. એનાથી એક સ્ટેક છે બની જશે. એન્ડ સ્ટેક ઇન્ક્લુડ્સ ઓલ ધી મેથડ્સ defined by vector and adds several of its own. Means vector ની અંદર જે એડ કરતા હતા એટલે કે જે એડ અને ગેટ કરવા માટે મેથડ્સ હતી એ તો હશે જ એઝ વેલ એઝ સ્ટેકની જે મેથડ જે છે એ બી તમે યુઝ કરી શકશો. સો નેક્સ્ટ જે કલેક્શન જે સ્ટેક છે લેટર ઓનવર્ડ્સ બધાના એક્ઝામ્પલ આપણે સાથે જ જોઈ લઈશું. The dictionary. The next set of collection જે જાવાની અંદર આવે છે collection legacy collection છે જાવાને કહેવાય એની અંદર dictionary આવે છે. You can feel the dictionary like this. જો એક ડાયાગ્રામ ડ્રો કરું છું. Let's say it is a dictionary. So dictionary માં કાંઈ બી વસ્તુ તમારે લેવી હોય અથવા હોલ્ડ કરવી હોય તો એના માટે two things that you specify. બે વસ્તુ તમે એમાં આપો. એક છે એની તમે કી આપો. ડિક્શનરી ઓલવેઝ હેઝ અ કી રાઈટ એન્ડ અ વેલ્યુ. લેટ્સ સે તમારા સ્માર્ટફોનની અંદર બી તમે આવું ડિક્શનરી જેવું કંઈક મેનેજ કરો જ છો કે કોઈ બી નામ જે એન્ટર કરો ને લેટ્સ સે માય નેમ ઇઝ રવિ રાઈટ. તો આ રવિ જે છે ઇટ ઇઝ અ કી ફોર ધ વેલ્યુ વોટ મારો ફોન નંબર જે છે લેટ્સ સે ધીસ ઇઝ માય ફોન નંબર રાઈટ 98 આ રીતના મારો નંબર છે. સો જે આ નંબર વેલ્યુ જે છે એના માટેની કી છે શું છે રવિ છે. આપણે નંબર્સ ઇઝીલી યાદ નથી રહેતા. રાધર વી રિમેમ્બર ધ કીઝ એટલે કે નેમ જે છે આપણે ઇઝીલી યાદ રહીએ છીએ. સો લાઈક ડિક્શનરી જે છે એ જ રીતે કામ કરે. ઇઝ અ કી વેલ્યુ સ્ટોરેજ રિપોઝિટરી કે જેમાં એક કી બી આવે અને વેલ્યુ બી આવે. given a key and value you can store the values in dictionary object. ડિક્શનરી જે છે લાઈક ડિક્શનરી આપણો કોન્ટેક્ટ બુક કેમ છે એની જેમ જ કામ કરે છે. વન્સ ધ વેલ્યુ ઇઝ સ્ટોર્ડ યુ કેન રિટ્રીવ ઇટ બાય ઇટ કી. મીન્સ એક વખત ડિક્શનરીમાં કોઈ તમે વેલિડ કી વેલ્યુ પેર્સ હોય કી વેલ્યુ પેર્સ બોલે લાઈક સેશન્સ તમે ક્યાંય જોયું હોય ને PHPમાં એમાં બી આવું આવે કે કીઝ એન્ડ વેલ્યુનું કોમ્બિનેશન હોય. એની કી આવે અને એની લેટ્સ ધ યુઝર નેમ ઇઝ અ કી પાસવર્ડ ઇઝ અ કી. યુઝર નેમ એટલે જે તે યુઝર નેમ હોય એ આવે અને પાસવર્ડ એટલે યુઝરનું વેલિડ પાસવર્ડ આવે. અહીંયા લાઈક આનું જ્યારે બી ડિક્શનરી ક્યાંય આવે તો યુ કેન રિઝેમ્બલ ધીસ વિથ ધ કોન્ટેક્ટ દેટ યુ હેવ. આપણા કોન્ટેક્ટ જે હોય ને એ જ રીતે કી વેલ્યુ એ કામ કરે છે. સો ધીસ ઇઝ યોર ડિક્શનરી કલેક્શન. લેટ્સ સી ધ નેક્સ્ટ ટાઈપ ઓફ કલેક્શન.
is what? The hash table. The hash table is the next type of collection. Again, like dictionary માં કેમ આપણે keys and value આવતું હતું, અહીંયા બી allows associative values with key. અહીંયા બી key and value જે છે એ તમે સ્ટોર કરી શકો, એટલે કે સ્ટોર કરવા માટે તમે કી આપશો અને વેલ્યુ આપશો, અને નેક્સ્ટ ટાઈમ કંઈ રિટ્રીવ કરવું હોય તો યુ વિલ ઓનલી પ્રોવાઈડ ધ કી. સી allows efficient lookup for the values. સી વેલ્યુઝને સર્ચ કરવા માટે what you will use? The key. Now this class implements hash table which maps the keys to the value. હમણાં જે આ પ્રીવિયસલી ડિક્શનરી મેં જે કીધું ને, લાઇકવાઇઝ એ બી કામ કરે છે. There are somewhat difference between them. બંનેની થોડી ઘણી ફંક્શનાલિટી અલગ છે, but we'll check it later. Any null object can be used as a key or as a value. Any not null, right? Non-null or not null object can be used as a key. એટલે કે દરેક આજે આપણે જ્યારે તમે એલિમેન્ટ એડ કરતા હશો ડિક્શનરી અંદર, you should specify the not null key. એટલે કે કોઈ વેલિડ કી છે તમારે એને આપવી જ પડે. Like this, જો following are the example which creates the hash table. It uses the names of the number as key. જોઈએ આપણે જો this is hash table. hash table નું નામ શું છે? numbers, right? અને hash table છે બનાવેલું છે. Now to add the element, આપણે કોઈ નવો ઓબ્જેક્ટ છે hash table ની અંદર એડ કરવો છે, તો there is a method called put numbers.put. હવે આ 1 જે લખેલું છે ડબલ કોટમાં is the key, અને જે વેલ્યુ જે છે ને it is an object. This is somewhat difference, right? જો તમે ડિક્શનરી યુઝ કરતા હશો ને તો ડિક્શનરીની અંદર સિમ્પલી પ્રિમિટિવ્સ જે છે કી એન્ડ વેલ્યુ તરીકે આવે, બટ જો હેશ ટેબલ તમે યુઝ કરતા હશો તો કી જે છે કોઈ વેલિડ તમારા પ્રિમિટિવ્સ હોઈ શકે, બટ એની જે વેલ્યુ જે છે ને ઇટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી એન ઓબ્જેક્ટ. જો આ કેસમાં ન્યૂ એટલે રેપર ઇન્ટીજર લીધું, અહીંયા મીન્સ ઇન્ટીજરનો ઓબ્જેક્ટ આવ્યો. લેટ્સ હેવ ધી અનધર ઓબ્જેક્ટ. ધ નંબર્સ ડોટ પુટ, યુ હેવ 2 ન્યૂ ઇન્ટીજર, this is 2. Let's add it one more time. વળી પાછું પુટ કર્યું, ત્યાં 3 લીધું એન્ડ ન્યૂ ઇન્ટીજર, this 3. આ 3 જે છે એ હેશ ટેબલની અંદર અલગ અલગ વેલ્યુઝ છે આપણે in the form of objects છે સ્ટોર કરી છે. Now to retrieve a number, use the following code. Let's say integer n. As we have seen with the vector, અહીંયા બીજો કાસ્ટિંગ જેવું કંઈ કરે છે. integer n is equal to integer, અહીંયા કાસ્ટિંગ કરેલું છે આ નંબર ડોટ ગેટ. આપણે વેક્ટરમાં બી જો આવું જ કંઈક કરતા હતા, વેક્ટર ડોટ ગેટ કરી ને કોઈ વેલિડ આપણે એનું ઇન્ડેક્સ નંબર આપતા હતા વેક્ટરની અંદર, પણ અહીંયા આપણે કી સ્પેસિફાઈ કરીએ છીએ. પછી અહીંયા ચેક કરી લીધું. સી બાય ડિફોલ્ટ જો આ કી એને એસ ટેબલમાં નહીં મળે, ઇટ વિલ રિટર્ન અ નલ, રાઈટ? અહીંયા એનની અંદર નલ આવે બિકોઝ ઇટ ઓલવેઝ રિટર્ન્સ એન ઓબ્જેક્ટ. and if there isn't any object which is related to this key, તો null return કરે. તો if n not equal to null, તમે શું લખી નાખશો? system.out.println 2n n. So in this way the hash table works. See, this is the example of hash table. Here I am importing java.util. So again a hash table it resides in util package. This is the main method. Now this is the object of hash table, wherein I'll add one of the object of student class. So student is a class, user defined class. I have 2 references of student, એક s છે ને બીજું s ret, means student return એવું આપણે બોલી શકીએ. Then I am initializing the s is equal to new student. Now this is the key and this is the value. Again આ જે key and value જે છે, sorry it is not the key and value, rather I would say આ સ્ટુડન્ટ ઓબ્જેક્ટનું કન્સ્ટ્રક્ટર કોલ કર્યું. બટ નાઉ હવે જ્યારે એને પુટ કરશી આપણે હેશ ટેબલની અંદર, એટલે એસ ડોટ ગેટ આઈડી લીધું. સો ધીસ ઇઝ ધી આઈડી કે જે આ સ્ટુડન્ટ ક્લાસની અંદર અહીંયા મેં કન્સ્ટ્રક્ટર દીધા પાસ કર્યું, અને આ જે છે એનું નામ છે. લેસ ડોટ ગેટ આઈડીમાં 1 2 1 2 1 2 જશે, અને એની વેલ્યુ હમણાં જ પ્રિવિયસલી આપણે વાત થઈ કે હેશ ટેબલની અંદર વેલ્યુઝ જે છે એ ઇન ધી ફોર્મ ઓફ ઓબ્જેક્ટ્સ હશે. આ કેસમાં આપણે રેપર ક્લાસનો એક ઓબ્જેક્ટ લીધો હતો ઇન્ટીજર, બટ આ કેસની અંદર વી આર હેવિંગ ધી ઓબ્જેક્ટ ઓફ સ્ટુડન્ટ
એટલે કે એસ ઓબ્જેક્ટ લીધો છે. અને એક વખત એસનું કન્સ્ટ્રક્ટર આ જોન માટે બનાવ્યું, અગેન હેવિંગ ધી અનધર કન્સ્ટ્રક્ટર કોલ કર્યું. જો એસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ અગેન, પછી 1 0 0 0 0 0 એન્ડ ધીસ ઇઝ ધી વેલ્યુ. એટલે એસ છે મેં વળી પાછો ઓબ્જેક્ટ છે રીઇનિશિયલાઇઝ કર્યો. અગેન આઈ એમ પુટિંગ ધી ઓબ્જેક્ટ ઇન હેશ ટેબલ. અગેન એની આઈડી જે શું આવે છે એસ ડોટ ગેટ આઈડી, એટલે કે આ આઈડી જે છે આની અંદર સેટ થશે. વિલ ચેક ધી સ્ટુડન્ટ ક્લાસ લેટર. અને અહીંયા એસ એટલે કે એસ છે વળી પાછું આપણે એડ કર્યું અહીંયા. એટલે એક વખત એસ ઓબ્જેક્ટ છે આ જોન માટે જે જશે હેશ ટેબલમાં જશે, અને બીજી વખત જેમ્સ પાસે જશે. નાઉ લેટર ઓનવર્ડ્સ જ્યારે આપણે વેલ્યુ રિટ્રીવ કરવી હોય તો જો આ એસ રેટ આપણે એક રેફરન્સ લીધો હતો, તો આ એસ રેટ કર્યું છે ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ, એટલે કે અહીં કાસ્ટિંગ કર્યું TBL ડોટ ગેટ. એટલે અહીંયા જે મેં કી અહીંયા આપેલી હતી ને, જો અહીંથી કી આપેલી છે એસ ડોટ ગેટ આઈડી, જે સ્ટુડન્ટ ક્લાસની અંદર એક ગેટર મેથડ છે એ મેં કોલ કરી છે TBL ડોટ ગેટ 1 2 1 2 1 2. તો આના સાથે જે ઓબ્જેક્ટ એસ જે એના આપણે સ્ટોર કરેલો છે અહીંયા રિટ્રીવ થશે. અને એસ રેટથી આપણે અહીંયા શું કર્યું છે સ્ટુડન્ટ નેમ ઇઝ એસ રેટ ડોટ ગેટ નેમ, જે બી એનું નામ હતું રિટર્ન થશે and it will print it on the screen. So next set of collection is properties. Now it is again a subclass of hash table, right? Used to maintain list of values in which key is a string as well as value is also a string. See, બધાના જો અલગ અલગ કોમ્બિનેશન છે. એકમાં શું કરે, એક કી આપે અને વેલ્યુ આપે. એકમાં કી જે પ્રિમિટિવ અને વેલ્યુ છે ઓબ્જેક્ટ હોય. હવે આ પ્રોપર્ટીઝ જે છે એમાં શું છે, કી છે સ્ટ્રિંગ હશે અને વેલ્યુ ઇઝ ઓલ્સો એ સ્ટ્રિંગ. મીન્સ પ્રોપર્ટીઝની અંદર કી વેલ્યુની પેર આવશે બટ ઇન ધી ફોર્મ ઓફ સ્ટ્રિંગ્સ ઓનલી and not the object. Property class is used by many other Java classes internally. Means Java internally uses the properties. For example, it is the type of object written by system.getProperties. આપણે કેમ system.out.println કરીએ છીએ ને, તો તમે જો આવું લખી શકો properties, આ રીતે આમ properties લખી. ઓકે, લેટ મી ટાઈપ ઇન નોટપેડ. જો આ રીતે તમે લખી શકો properties, let's say prop is equal to system dot get properties. એટલે સિસ્ટમની જે બી પ્રોપર્ટીઝ હશે એની સેટ ઓફ વેલ્યુઝ will be right there with prop, right? system dot get property, સિસ્ટમ ઓબ્જેક્ટ જે છે એની બધી જ પ્રોપર્ટી આમ પ્રોપમાં આવશે. અને પછી SOP આ રીતે આમ કરી system dot out dot println. let's say prop આપણે લખ્યું, let's say prop dot એની એક મેથડ હોય get xxx, બરાબર છે. અને જે બી વેલિડ તમારી કી હશે એ તમારે આપી, let's say name, એની વેલ્યુ જે છે આપણે રિટર્ન કરી શકીએ અને પછી એને મેનિપ્યુલેટ કરી શકીએ. સો ધીસ ઇઝ પ્રોપર્ટીઝ. એનું બી એક્ઝામ્પલ જ્યારે આવશે ત્યારે લેટર ઓનવર્ડ્સ તમને બતાવીશ. પણ અહીંયા જો આ સિસ્ટમ ડોટ ગેટ પ્રોપર્ટીઝ કરો ને, એ શું રિટર્ન કરે, ઓબ્ટેનિંગ સિસ્ટમ એન્વાયરમેન્ટ વેલ્યુઝ. આપણું જે જાવાનું એન્વાયરમેન્ટ છે એની જે બી સેટ ઓફ વેલ્યુઝ છે રિટર્ન કરે. તો ધીસ ઇઝ ધ પ્રોપર્ટીઝ. આપણે ઘણા બધા કલેક્શન સાથે કામ કર્યું. જ્યારે બી કલેક્શન સાથે કામ કરતા છીએ વી વુડ હેવ મોર દેન વન એલિમેન્ટ્સ. અને બધાની સાથે જ્યારે મેનેજ કરવું હોય તો યુ નો કે અમુકમાં કી આવે છે, અમુકમાં ઇન્ડેક્સ આવે છે, અમુકમાં મે બી કંઈ નથી આવતું, એટલે સ્ટેકમાં કંઈ નથી આવતું. તો હાઉ ટુ મેનેજ ઇટ, એની અંદરના એલિમેન્ટ્સ છે ને રિટ્રીવ કેમ કરવા. સો જેમાં સપોર્ટ કરતું હશે એમાં આપણે ઇનમરેશન યુઝ કરી શકીએ, રાઈટ. સી ઇટ ઇઝ યુઝ ટુ ઇનમરેટ ઓર ઇટરેટ થ્રુ અ સેટ ઓફ વેલ્યુઝ ઇન એ કલેક્શન. આપણા પાસે જેટલા બી કલેક્શન છે એમાંથી મોસ્ટ ઓફ ધી કલેક્શન સપોર્ટ્સ ધ ઇનમરેશન. Now enumeration is a way to retrieve each of the elements of a collection. See, useful for iterating hash tables. No index is required, right? And a useful operations આપેલા છે, has more elements and next elements. જો અહીંયા એક્ઝામ્પલ એક આપેલું છે. હમણાં જે આપણે ઓલું એક્ઝામ્પલ જોયું ને જોન અને જેમ્સ વાળું જ છે.
બટ એનામાંથી એલિમેન્ટ કેવી રીતે રિટ્રીવ કરવાના, તો ધીસ ઇઝ ધી વે. જો અહીંયા ઇનમરેશન આપેલું છે, ઇનમરેશન ઈ, પછી આપણા હેશ ટેબલનું નામ આપેલું છે ડોટ એલિમેન્ટ્સ. એટલે જેટલા બી એલિમેન્ટ્સ આ કેસમાં જો જોન અને જેમ્સ છે એનું એક જેને કહે ને કલેક્શન ઈ પાસે આવી જશે. સી હેશ ટેબલ શું કરે છે, વેલ્યુઝ સ્ટોર કરે છે, બટ ટુ ઇટરેટ થ્રુ ધી વેલ્યુઝ Java has a common mechanism for all the collection which is enumeration. એટલે એનું એક સિંક્રોનાઇઝ મેનરમાં જેને કહે ને કે લિસ્ટ છે ઈ પાસે આવી જાય. પછી વાઇલ લૂપ આપણે શરૂ કર્યું, ઈ હેઝ મોર એલિમેન્ટ્સ, એ ચેક કરે કે ભાઈ ઈ પાસે નેક્સ્ટ કોઈ એલિમેન્ટ છે. ઇફ ઇટ હેઝ દેન વોટ, એસ રેટ આપણે જો ઓબ્જેક્ટ લીધેલું છે ઇઝ ઇક્વલ ટુ કાસ્ટિંગ કર્યું છે ઈ ડોટ નેક્સ્ટ એલિમેન્ટ. નેક્સ્ટ એલિમેન્ટથી નેક્સ્ટ એલિમેન્ટ જે બી ઇનમરેશનમાં હશે એ આવશે અને એસ રેટમાં સેટ થઈ જશે, અને પછી એસ રેટથી શું કર્યું છે એનું ગેટ કર્યું. ઇન ધીસ વે જેટલા બી એલિમેન્ટ્સ, જેટલા બી ઓબ્જેક્ટ હેશ ટેબલમાં હશે, 1 by 1 એ રીડ થશે અને સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે.